બાપુ 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 ભાઈ તું પૈસા લઈને હેડવાનું કર નકર બસ ઉરે પરો ના ઓકે છે ભાઈ અરે પૈસા આલ કે પૈસા ઓય પૈસા દોના મારે ઓ દોજિયા સોના મંગલાયો દોજિયા એ ફટકા છે હો હા કશન કલ્લા વેચી માર્યો પૈસા ખૂટ્યા હવે કશનભાઈ ની જવું પડશે કશનભાઈ કે દારૂ તો હાલવો જ પડશે કે માર ના કલ્લો હતો એ વેચી માર્યો હવે ડોસી ઘેર કે હવાઈ દેતી ને ઓ નો ગોદડો હાલતી ને ખાવાય હાલતી ને રે હા કાળુભાઈ અરે આ કશનભાઈ આમ પગ તો ઠેરતા ને તો ઘેર પડ્યા રાખે અમે તો આટલા બધા આયા હોરા એ અમે તો આઈએ માર તો ધંધો છે આજે કરજો ઓ ના મળે વસ્તુ તો ના મળે કેમ ના મળે કે ની મળે ભાઈ આ તમારા પગોના ઠેકાણા ના એટલે તમારે દારૂ મળે તમે પાયો છે એવો તે પૈસા લાવ પૈસા લાવ આલે પેલા લાવ આ તો બાકી લેવાનું છે ના મળે હેડવાનું કરો વાટરે ને આયા તા ઇને પાછો જા તમે હું ના મળે યાર આલો ભાઈ એક ને બાકી બંધ કરી દીધું કાળુભાઈ ના પાડ્યું પાછા વાળું ના દેતો અરે 80 વાળું 80 વાળી એ ને કે 50 વાળી કે 100 વાળી એ નહીં તમારા માટે નહીં જતા રહો ડેમ ઓ ઠેકોણું નહીં પગવાનું નો હજી તો 80 વાળું લેવું હે તો એ બાલાજી એક ઠેકોણું નથી સારું જો તા ઘેર જાજો ઓ મારે એક તો હોય હાલ એક તો બીક છે ને ઘેર વધારે અવાજ મત કરજો અલ્યા એ એક તો આલો કે દોડી ના એકે ના મળે ભાઈ ના પાડ્યું કાળુભાઈ કે બાકી તો કોઈને હાલવાનું જ નહીં કાળુભાઈ ના પાડ્યું વાહ કાળુભાઈ કહું તો કાળુભાઈ ના જ પાડશે તમને તમ ઉધાર બંધ કરી જો તમે હેડવાનું કરો કે યાર કોક શું કરતું હેડો ને યાર પૈસા ના હાલતા નહીં જોતા પૈસા તમે ઘેર જો તારું બે માટે તો ડોશીનો કલ્લો તો એ વેચી માર્યો એ બીજા ઘણા મળે ઈ જોતા તો પણ કોમ તમે જાય ચીવો કાઢે છે બીજો એ બાર કોમ બીજો જો બીજો ઘણી જગ્યાએ મળી જો એ કાળુભાઈ હવે તમે વેચવા રહ્યા એક ન હાલતા ઓ હવે એટલે નહીં હાલતો જાજો તમે ઘર હાલો એક તો હાલો નહીં યાર જા ને યાર હાલો તાર કો હવે તમે વેચો કે ના વેચો તો હું એ જોઉં કે વળી તાર હું ઘેર મોટો અડ્ડો નાખું હા નાખો તો અત્યારે જ દઈ નાખજો પતન મફત માં હાલું હા વેચજો જો ઓ નો પૈસા લેવા જઈને ઉપરથી હાલવો નથી સારું જો હજી કણ હાલવો તો હાલી દા નહીં હાલવું બાકી તો હું બંધ જ કરી દીધો આપું છું એમ બંધ કરી મારા માટે બંધ કર્યું બધો માટે હા બધો માટે પેલા ડાયોલાલ પીન જતા હતા એ તો ડાયોલાલ તો પૈસા હાલી ગયા હતા એમને નતું પીધું એ મફત પાયું એ તો બંધ કરી દીધું પણ હવે એ ડાયરે લેવા આવ્યા હતા તમે આ લીધું એ તો એમને પૈસા હાલી દીધા હતા જો અમે નડીએ છીએ તમે એમ કહો કે ઓ નડો છો જાજો ભૈયા જાય હવે થઈને જતા રહીજો જાવ જ કહેતા હવે તો જો ઘેર જાજો પૈસા લેવા હોય તાર તો દાડો ઉજો નહીં કોઈ હેડે આયા નહીં પૈસા લેવા હોય તાર તો સારું લાગે છે ને પછી હાલતા ને છે પાછા સારું જો સંભાળીને ઘેર જાવ જ કરે તમારે થોડા બગાવો ખાવા રહો એક થેલી આલી કહેતા ને તમે શું લે રોટલા બોટલા ખવડાવો એ નથી ખવડાવો તમને કોણ ખવડાવે લે કાળનો ચમચો તો એ આવ્યો હે હજુ કશે ભાઈ દારૂ વેચતા અમારે દારૂની ઇજ્જત ના કરી એટલે દારૂ પીવા માટે તો એ ડોશીનો કલ્લો હતો એ વેચી મારે મને દારૂ ના હાલ્યો પૈસા આપણે તો બાજી રાખવા હતા કીધું તું કે હું પૈસા ઓછા હોય કે લેતો હોય ના જોર આવ્યું હું ચાલે કાલા ઘેર પહોંચ્યા છે આ રેડિયા તોડવા મંડાઈ ગયા રે ઓ ડાલા બજાર નથી હવે ઘેર લઈ જાઉં ઘેર ને આબુ મર ના આબુ હોય તો શું રેડતો હોય તો રેડવામાં ફોન રાખતો નથી તો છોકરો આવ્યો
જો ગયા અરે કરી જાય ઉઠો ગઈ એ ડાયલા કરો તમે તાર ભજન કરવા આવ્યા છો કે ભજન કરે તો તમારે ડોસી આવીએ કે ખબર પડશે કે ભજન કેવી રીતના થાય છે હેડો હજી લઈ જાઉં ઊંઘારા કરો તમે પડ્યા હું તો જાઉં કાલે ધંધો સારો થયો તો પાછા જબરદસ્ત અને આજે ડબલે જોઈ તો હી પાછા લું ખોડે વધારે આવી જોઈ હી બીજું કોઈ નથી બે ડબલો તો કાઢીને આટલું ડબલું માંથી કાઢી નવું કેમ કે બધા વધારે ના કાઢે બધા મોડું મજ નીકળે બધા કઈ ઈસો જેટલું કાઢવું પડે ભાઈ આમ તો કરશનભાઈ નો મેલવા જેવા આખો દાડો કોણ ધુવાળામાં રે ઈવાની જે સોંતિ ટાટા જોયેલા બેઠો વેચવું છે બીજું શું કરવું છે અને અમારે ધુવાળામાં ગાલ્યા છે બધા હવે તો વડે ભાગ માખી હમણાં બહાર રૂપડી આલવી છે વન દાડાની આખો દાડાની કોઈ આવવું નથી ખર્ચો બધો મારો ગોળ લાપો તો મારે મોમળો ગણવાય મારે જવાનું બધું મારે કરવાનું આખો દાડો તો બળતો લગડ કરે જવાનું બીજું શું કરવાનું હવે કોઈ શું કરવા આવ્યા તમે કરશનભાઈ ના પાડી હતી કને તમે હા નહીં પણ તો જેનાજી દારૂ માં આલજો ઓવા મુઈ ના પાડી હતી તમે ના પાડી હતી ઓય ને મોલ ઉધાર લેવો તો ઉધારે જ લેવો તો ઉધાર લગા દઈએ ને હા અમે કોઈ ને કરજમ બેના કે મુએ આ ઓય જાને કને જગ્યા બતાઈ ઈવાને બતાય કરજમ બે બતાઈ ના કરશનભાઈ તો ના બતાય પણ દારૂની મેક આવી હતી મને એ ઉધાર તો કોઈ ના પૈસા હોય તો કેવો હોય હાલ દો એક કલા છે પૈસાનો નતા ડોજીનો કલ્લો હતો વેચીને 50 રૂપિયા માલ્યો તો એ થઈ રહ્યા તમે હોકળો વેચી માર બીજો પડી હોય તો કોઈ આ તો જેટલો કેટલો હતો બે ઓકળો તમે લો મંગળસૂત્ર નતા પડ્યો મંગળસૂત્ર તો ના હા બંગડ્યો તો હજી લે બંગડીઓ તમે કાકા આ લીધી ને બંગડીઓ ચાલો એ તો બધું કઈ વેચી મારી તું એ ભાઈ એ તો રોડ એટલે બંગડ્યો હોય ને તાને મુએ જીવતે જીવતો પહેરાવાનું પેલા પાટલા આલ્યા તા હા પાટલા હા પછી બેનો પાટલો લાઈન ભાઈ તું ગમે જેવી વાત કરે તો ઉધાર નહીં આલું હું તમ ની આલો ઉધાર તમે લે આમને કે તો આલું છું હમણાં બે હમણાં હેડવાન કરતું હોય આલજો એડો હું જાઉં લે એક કલા છે ના મળે હવે ઉધાર બુધાર હું કોઈને હાલતો નથી પહેલી વાત ઉપર તમ ની આલો એકા મચ્છી કરી ધંધો ખોલે છે ઓર પેલા ગોળ લાવે તો દાડા હવે ચાલુ જ થયું છે મારે ની આલો ખબર લાગ્યો પાણીના પૈસા પાણી માં જાય ઓય હો દાદા અમે પાણીના પૈસા પાણી જાય પાણી અમે પીતા હો બે જણા તને ઉધાર નહીં હાલ લેજા તમ ની આલો આજે ને ગમ ઇજ્જત જ નહીં અમારી કની અમારી ગોમની વાત છોડ તારે આજુબાજુના ગોમમાં ઇજ્જત નહીં હોય બોલ હું કહું છું આ ગમો દે મુકો જેનાજી ઇજ્જત કેટલી છે એટલે એ તો તારી ડોસીનો કલ્લો વેચે મારે તારી ઇજ્જત વધી છે લે તો કોઈ ના હોય તે માર ડોશી તો ઇજ્જત કરે મારી કોણ કરે છે માર ડોશી એ હજીને ખબર નહીં હોય કે તારી ઇજ્જત કાઢી નાખશે બધા હાથમાં આવો તો એને ખબર પડે કે કલ્લો વેચી મારે બધા જેટલી ઇજ્જત તમારી કરે છે કાવ કે તારે જાણો છે એ આવું છું હું હમણાં કે જાણે કલ્લો વેચી મારે છે દારૂ આલો દાલો ન કોઈ ને ડોશીને કહેજો મત તો મારા કુટ કર્યા આગળ હેડવા મળે કે ઘેર આવે પાછા ખબર ના રાખજે પીવો તમારો દારૂ તમે તો પીવો હવે જોઉં છું હું કે જેવીને દારૂ વેચો છો તમે અરે તારા જેવા તો ગમે જેટલા કહેવા વાળા એ કહેવાના બીજા હજી આ જેનાજી જેવા નહીં હોય કેમ જાણે મોટી ટોપ છે ઓવે હવે ગમો મુકતા હોય જઈ એ તમને ફોડતા આવડે તો ત્યાં ટોપ છે તો અરે જઈને આ તો આખા ગમમાં કહી દઉં છું સરપંચના ઘેર જ જવું છે કે કાળુભાઈ દારૂ વેચી છે કરજનભાઈ દારૂ કાઢી છે આમ પેલા શું કહેવાય દાયોલાલ પીને પેલા ઊંઝા છે રસ્તામાં સરપંચને લઈને આવીને બતાવું કીધું આ ડાયોલાલ શું કરે કાળુભાઈ મફતમાં દારૂ પાવી છે આ ફાવડાવો આખા ગામમાં તમે જુઓ ખાલી એટલે મને હું દારૂ નતા હાલતા એવાને વેચાવાનું બંધ કરાવું સરપંચના ઘેર જવા દો પહેલાં
કરશનભાઈને જવા દેજો. સવારે આવ્યો તો પણ ઉતરી ગયો દારૂ. લાવજો અત્યારે પીતા ઉભે જઈ. ના મસ્ત માલ રાખે છે ભાવ. મસ્ત માલ રાખે. વસ્તી વખણાયા હતા ભાવ. બધા જે પીવું છે ને એ કે મારે મજા આવી જાય. કરશનભાઈનો માલ તો સારો છે. મોળો ને મોળો સારું નાખ્યું. માલ તો સારો. ચીકુ વચમાં ચીકુ વાળો બનાવે ને હું તો અડધો પાલું પીધો ને તો ભંભા મંડ્યો. મસ્ત ભાઈ માલ પોણી સારું રાખે છે. ઓગણી હળગાય હો આમ કઈ ચૂલા મેળે હા આમ બધે જેવો અમકો થયો. અરે કરશનભાઈ દારૂ મસ્ત. એ દારૂ પણ મજા જ ના આવે મને. એ પીધા વગર જ. એ પીધા વગર ચાલતું જ નથી. હવે શેતું થોડું આવ્યું હોય નજીક હતું સારું હતું. એ ડાયભાઈ વધારે બીજા કહું ડાયભાઈ. હે એ તો વધારે પી જાવ રે. આ દો કા પી પી ને ઉભા ના થઈ ગયા તાન. ઉભા થઈને ઘેર જો. ઘેર તો ઘેર. એડો ઊંઘો તાણ હું આવું. જો કરશનભાઈ આવવાને પાયા પર પીધો પણ તે અકલ થઈ જાય. સીધા ઘેર ને પછી કે છોકરા બોકરા હું વાટ જોઈ રહ્યો કે મારા બાપો છો જ્યાં મારા બાપો છો જ્યાં એમ કરતો હોય. ઓછું પીતા હોય તો ના સારું. અને આ તો જોડમાં પડે કે ચાર પીસ હોય. હા હવે થઈ રહેવા આવ્યું છે. તો કે તને જેનોજી ને આવે છે એમને પીવા પગોન તો ઠેકો ને દારૂ પીવા આવે છે. એટલે તમારો કોમ નહીં. મારું એક પાલું તો ઘણું થઈ ગયું તમારા માટે. બીવા તો વેચવું પડે છે પાછું. પેલા વરણ માગે એટલે મારા હોય ડબલું લઈને દોડવું પડે છે. અને તો પકડી લીધું છે. બધી કમાણી જતી રહે કા માર તો. બે હવા દો પટી જવાથી. આ એક બે જણા આવી જાવ ને તો પટવીને ફેર ડબલું બીજું લેતા હોત. કઈ છે કાળુભાઈ ને કેવું પડશે કે પાછ એ તો તૈયાર જ છે. એ તો કહેવાની કોઈ જરૂર જ નહીં. એ તો માલ પડ્યો જ છે અમારે. અવારનો ચાલુ જ છે. એક બે આવી જાવ તો પટી જત પરું જવું કાથી લગો એ બીજું ડબલું લેતા આવું ખાતા આવું. હું કોઈ દેખાતું એ નહીં આવતું એ નહીં. કરશનભાઈ જો આવી જાય માલ છે નહીં. કરશનભાઈ ના જગ્યા બદલી જવું કોઈ જ્યાં તાણા એ કાતરા ઓય કરશનભાઈ પેલા હતા ને જગ્યા બદલી પડે ભાઈ. હાલ તો બધા થાજી મરી ગયો. વેમ છે થોડી એને પોલીસ પડે તો બધું સાફ કરી જાય. કોઈ લાવ તાણ બે પેક પી લેવું. પીવા વેચવા તો બેઠા છીએ તાણ. લાવો તાણ સારું છે કે માલ જો 2% એકદમ મસ્તુ છે તો. બાજો આ જાળમરી એક આ તકલીફ વધારે ફોતરું છે. મો એક જોજો એનું આ બાવળિયાનું. ટાઈટ સન મેકાય છે જેવું કાલે રબર મેકાય. જાણો જે હાલ જ આવ્યા હતા. પીજો કે જલ્દી ફટાફટ. ઓછું પીવું પડે પેલું થોડું ઓછું પીવું એટલે તારે મને કરી આલો ને. સહી તો હે કે પડ્યું જબર છે કરશનભાઈ. વસ્તુ યાર આપણું છો કદી મંજૂરી તાણા જલ્દી કરો ફટાફટ. વેમ વધારે રહેવાની હોય કરશનભાઈ. સાચો એ કરશનભાઈ નો દારૂ કેવો વખણાય છે. કરશનભાઈ એ કરશનભાઈ સરપંચ આવશે તો તમને મારશે. એટલે સરપંચ તો હકા હતા. સરપંચ ને તો ખબર હે. તો કરશનભાઈ નો દારૂ ભાઈ ચીકુ નો ચો વખણાય મજા આવી જાય કરશનભાઈ. એના પર તો ગીત ગો તો સારું લાગે મને. કરશનભાઈ નો દારૂ પીને ભાઈ નાચવાનું મન થાય. કરશનભાઈ નો દારૂ પીને નાચવાનું મન થાય. કરશનભાઈ મજા આવી જાય ભાઈ. તમારો દારૂ પીને મજા આવી જાય ભાઈ. મજા એ કરશનભાઈ ઓબળો લ્યા. એ સરપંચ આવી તો તમને મોર ફોરા કરશે કરશનભાઈ. કરવા જા એ ભાઈ. આ તો સરપંચ આવશે ને એટલે તમને મારશે ભાઈ. તો સરપંચ તો આવતા આવશે કે તો દારૂ ચડે ભાઈ કરશનભાઈ.
ચાર પાંચ મૂળાના ફૂલડા રે લાયો ચાર પાંચ મૂળાના ફૂલડા રે લાય એનો મે દારૂડો ગાળ્યો રે રાજ દારૂડો ગાળ્યો હો પીધો હે ચાર પાંચ મીતડો ભેગા મળીને પીધો હે તારની મોય હે રાજ દારૂડો ગાળ્યો હો પીધો ગાળ્યો મારા જેવા બધાની નતા. હા એ કરજાને ભાઈ એ પેલું વેચો ડોશી વાળું છે તાર હે એલા પેલો વેચો ડોશી વાળું છે તાર ચાર પાંચ મોળાનો ફૂલડો રે લાય એનો મે દારૂડો ગાળ્યો રાજ દારૂડો ગાળ્યો હો પીધો પી જા ખાલી. હા બોલ. સાચી જાય યાર તમે તો કશી આવું છે એટલે ગીત લઈને આયા યાર. હા કશે ભાઈ અમે હેડીએ તા જાઓ પૈસા લેતા હો. હો લે. કાલ આવો તો આવજો હો. એ હારજો. આવજો તાન હા હા કાતરો છે ઓકો ટઈ નાતા થશે એવો. એમ કીધું બરાબર હોતા એ હાર નાચવામાં તો પૂરો પાડો છે લે આ કાતરો. ચીકર ચોથી જાય એને ડોશી ગીત લે ચાલ લાગે કહું. હાર જા તોને ખબર પડે હું આટલું પી જાઉં. હવે થઈ રહ્યું હું એ જવું હવે ઘેર લેતા આવું. તમે હા આ દારૂ ના હા ને અને તમે જુઓ તમારી આજ હું દશા આવે એ જુઓ કાલે. કારણ કે તમે જેનાથી દારૂ ના એટલે દારૂ પીવા માટે તો કોઈ કોમ થતું નથી અને તમે દારૂ નથી હાલતા. એમાં બા કરશનભાઈ હાલતા વધો ના લી અને હું માજી મને ના પાડી દીધી. શું હોય છે એ હું સમજતા આવીએ અમન તમે લ્યા દારૂ વેચો એ કા પેલા એ રહી ગયા મોટા દાદાઓ તારું તો તમે અમાથી હાલવા આવજો. ખાલી જુઓ હવે સ્ટાર્ટ જ થાય છે. દારૂનું પરિણામ શું આવે છે તો સરપંચ ના મેકલું ઘેર બીજું તો મોટો લાઈ લે નટુ કાકો 2 જણા જ આવી. કારણ કે અડતી ના પા મને હો હાલ ખબર પડતી નથી. એ નટુભાઈ ઉભા રહો વાત કરીએ તમે. એના તો તમે કહેજો તમે ગામમાં રહ્યો છો કે બહાર રહો છો? ક્ષેત્રમાં રહો છો? ગામમાં કોઈક દાડા આવો ખબર પડે કે ગામમાં શું થાય છે. ગામમાં રહીએ છીએ ક્ષેત્રમાં રહીએ છીએ. ડેરીમાં લાગતું ના કે આવતા હોય દોહન તેમ છે દોઈ ભાઈ હવે ગામમાં આવશે દૂધ ભરાય ક્ષેત્રોમાં એ રે પીને આયા છે ભાઈ રે ક્ષેત્રોમાં જ હોય કે વાહન તો ગામમાં જ ઘર હોય કે ગામમાં જ ફરતા હોય ગામમાં ફરતા હોય આપણે તો ખાવાનું હોય. ડેરીમાં તમે આવતા હોય તો મેં કયા વગર ના રે આની વાત ચાલે છે ત્યાં બધું ભમતા પગ તો ઠેરતોય ને તમારે તો પગ તો નહીં ઠેરે કામ જ એવું થયું હોય. તમે શું આયા હતા પણ કહો તો ખરા નવીનતા કરી ગામમાં કે હું ઓવે શું થયું એટલે આપડે કાળુભાઈ ને રહ્યા ને રે એવાને દારૂ નો મોટો અડ્ડો માર્યો છે. અલે પણ બંધ કરાવ્યું તો વળી ફેર ચાલુ કરી છે મને ફેર ચાલુ ભાઈ 5 વર્ષથી તો ગામમાં શાંતિ હતી 5 વર્ષથી તો આ કાળું ને ચોય ઝપી ન છે કાળુભાઈ દારૂ વેચી છે ના કાળુભાઈ દારૂ કાઢી અને કરશનભાઈ દારૂ વેચી છે. એ તો પોરે 2 જણા જ હતા. અરે તું ચોથી પીને આવ્યો છે કે છે પેલા તો ઈવાની થી હા ઈવાની થી કરશન ને ભાઈ કરશન ને પા પેલી ડોશી નો કલ્લો નતો પેલા આપડે 2 જણા લેવા ગયા એ લાયો તો કે એ પૈસા નતા તે વેચી માર્યો 50 રૂપિયા. દારૂ ભલે આવું તો ચાલે ને આપણે જઈને બધું નાશ કરવો જ પડશે. કરવો જ પડશે તો કરવો જ પડશે. લેવડો તમારે વઠાળો કરો તમારે વતાવવું પડશે અમારી કણો વઠાવટે જવાય તાણે મેળ પડશે. હું આથી નહીં આવું કાકાભાઈ જોયો છે અડધો કાકાભાઈ હા કાકાભાઈ આ દોવાનું હો પડી દોવાનું હો પડ્યો મર થાજો મારા હાથ તો કરતા જો આ કલ્લો વેચી માર્યો આ ઘેર તો હમણાં ઓછા કુડશે ભાઈ અને આ છોકરાને ખાવા પીવા ને બધું આ પહોંચ છે કે વેચી મારે એટલે બધું શું લાગશે ફેર પાછો તો લાવી નહીં પોલીસ નખો ગોમમાં કારણ કે તમે સરપંચ છો કે એટલે તમારે કહેવાથી છે ને બધું પાકા પાયે ખાય જે કરવું છે આપણે બે જ કરીએ કરીએ પોલીસ કરે ન કરે એવું આપણે 2 જણા કરીએ અત્યારે એનો દોરડો કરવો જ પડશે આપણો
પહેલી પોલીસને કર બોલાવી. પહેલી કર 2 મહિના બહાર રહ્યા હતા ઈવોન. હા 2 મહિના એટલે રાખ્યા ફેર એક કગરા એટલે કીધું અમે તો લઈ લેવા પડશે ગોમમાં કોઈ એટલે બોલાવતું આપણે નતું. દયા કરી કે કોઈ કરીને સુધરી જાય તો આપણે એમ અને આ ફેર ધંધા આદર્યા છે. આ 5 વર્ષથી શાંતિ હતી 5 વધ્યા ગોમમાં બધી શાંતિ હતી. ઓમાં મને લાગે કોક તળો મળ્યો છે ઓનો હાથ થઈ ગયો કોકનો હા કોકનો હાથ તો લાગે છે આ જ. પગલું ભરે ને આ એકલાનું કામ નહીં યાર એ. હા, લાગે 1-2 વખત તો તળિયો તોડાયો ખબર છે આપણે ઓવે. હા? સરપંચ વાત કહું તમારે પોલીસ ના બોલાતા હો પોલીસ તો ના બોલાય પણ આપણે જવું તો પડશે કે જા ઈ તો આ તો તમારે નવાય નવાય બધું જે હોય ને ગોઠવેલું બધું નહીં જ વાત બધું નહીં જ દેવું છે. નહીં જ હોય નુકસાન ના બધું ઢોળી નાખવાનું આપણે અને ઈવન 12 મેકો ફેર હું તો કીધું હો સરકારે 12 મહિનામાં 12 મેલો હો 12 જ હોય રે. ગામમાં દુકાનો બુકાનો ઘંટી બંધ બધું બંધ જ કરાવી દો હો બધું બંધ કરાવે બરાબર એટલે કે? સીધા થઈ જાય. તાણે સીધા થાય યાર અમારે થોડું વિચારજો એટલે પણ તારે તો વિચારું તો એ તો હોકે ચાલુ કર્યું આ પીવાની તારે તો બંધ રાખવી છે તારે કલ્લો વેચવો હું લેવા પડ્યો તો. શું લેવા વેચવા પડ્યો અને 50 રૂપિયામાં આલ્યો ઈ. એટલે હવે 50 વાળા તો છે. આ ચેડી 30-40 હજારની છોકરો વસ્તુ 30-40 હજારની વસ્તુ 50 રૂપિયા મળે અરે ચેડી છોકરો શું કરશે આ મારે? છોકરા પાસે ભેગો થઈને પૂછી હોય ને જ્યાં ભાજી નહીં લાગે તારે તમે હવે મોણસ થઈ જાઓ ઘેર મોણસ ખબર પડે કે તમારી શું દશા હા, થાય. ગોમો રે તો હેતરમાં લાયા છે ને? જો ઓય જો ખાલી. જો દશા કરી રહી હોય જો. બેટા આ ન્યાળીઓમાં તો હોય તો જબરજસ્ત પણ હવે તો છે, હવે હેતરોમાં કરી શકે. એટલે હેતરોમાં લઈને બધા વાડેમાં પડ્યા ને. આપણે પેલા વટે રીએ કે આ તો બધું આ તો આજ ખબર આ પડે જ ખબર પડે છે. હા? આ કયો ભૂર્યો છે આજે? ગામમાં આવતા હોય તો કોક જાણવાય હા, મળે. હા, હા. એટલે ભાઈ અમે તો બંધ કરાવી દીધું બધા ગોમમાં એ પણ ખબર ન ભાઈ, હોય. આને તો આ તો આનું તો ઠેકાણું છે ને ભાઈ, ઠેકાણું શરીરનું આના છે. દયાલાલ છે. દયાલાલ છે ને? દયાલાલ. દયા જો કે લુગડા ને જો કે કર્યું છે. ઉભા થો તમે. હા, 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 હા. આવું કર્યું તો આનો વે કર્યો આ બધો. આ ધોતીએ નીકળી ગયું છે, જો કે. કોઈનો હાલત જ નહીં. દાયલા ભજન કરી જો ઊંઝા ઊંઝા. ભજન કરું તો એવું જ છે કે તાણે. આ પેલા- જો ભજન આ કોઈ પેલા લોકોને દોરડો ન કરો ગામમાં તો દશા આવી જાય 6 મહિનામાં તો અને આવી ગરમીના આજ પીને આવું કરે આ પી પીને મરી જાય. ઈવન તો હું જવાનું છે. આ કેટલી ગરમી પડે છે. અમારી વાળો બધા હવે ઉપર શોરમાં જતા થઈ રહી. ગયો. તો એક કામ કરો. આ તો કહેતો જતા રહે એમ છે. હા, આ હવે લે આપણે ઈ હેડજો હું તો કહું છું. આપણે આ હો હોય લે. હવે ભંગરવા જો. હો, આપણે ઈ હેડજો. આપણે હેડવાનું તો હેડ. હા? તમે તો ઊંઘો શું પણ યાર, શાંતિ? ભણમાં આવત પાછું લઈ જઈએ તમે હેડો. હો, પછી લે, ભાઈ હેડજો આપણે. તમે તો હું રાયલાલ ને લઈને આવો. અરે નહીં આવી કે રે ફોન થઈ કે એનું કામ ના હેડો ને. ઓય જવાનું છે. આ ઉભા. ઈ. આ જેડો આયા તા હોય. ઓય હું કરવા મેકલ્યા તા તું લે, મોનસું જ નતું. હે અરે ઓય કણ આયા તા કે ઉધાર મને એમ કહેતા હતા કે કરસમભાઈ કીધું વાત સાચી નહીં હું તો કોઈ બોલ્યો નહીં હું કીધું ઉધાર અમે બંધ કરી દીધું હોય તારે કીધું તો હતું કે લે સોન મને અડ્ડો ચાલુ તોડો કર્યો તોડો તોડો ઉભરાઈ જા એ હો આ ડબલું તોડી લે ડબલું લઈ લે લે લો ચાકા તાઈન ડબલો ભરી કાઢે જી પાછા ડબલું લાવ અને હું આ બધા સોન મને અડ્ડો રાખો તો હું કરવા બતાવી દીધું હોય કન જગ્યા તું તાણે. એના કઈ આ પેલો કાતરો હારો કોણ પેલો ઓકો ટાઈલ હેડે છે ને હોરો હોરો પૂરો હું વાત કરી એ રે રોકડા પૈસા હું જો વાઈ ખોળતો ખોળતો આવે બે જણા તૈયાર બેઠા જ છે. તાણ એ વાત સાચી પાછા જો કે બે પીતા હે કે એ અરે સરપંચ આવે છે લ્યા. અરે તમે જોર ધંધો ખોરી કાઢ્યો છે આરા આરા તમે આ ધંધો 12 મહિનાથી અમે બંધ કરાવી દીધો. તમે કેમ ફેર કરી દીધો ભાઈ? આટલા બધું જબરજસ્ત ગોઠવ્યું હોય ને તમે એ
કોણ મેલી શકાય એનું અલ્યા પણ આજે આવું કોણ ના આવે? આ કોણ છે આ ઊંધા આવું છે. પડવાળો આ છે તો બીજો- એ સરપંચ આ કોણ છે આ તો ખબર આવું છે આ બધું શું છે આ બધું આ ચારનું આ બધું કરવા માંડ્યા તમે હા અલ્યા તમે ગામમાં માણસો સુધરો લે આ બધું નહીં જો આ બધું શું કર્યું આ તમે? બધું માટલો તો કોઈ ન ગયા તમે. મારી ભેગા હોય જાતો નહીં, મારી તમારે શરમ આવે છે કે ના આવે? આવાની જિંદગી આ કલ્લો કે કરશનભાઈ. મારા મારા ઘેર લડાઈ કરી આવ્યા છે. ઊંધા પગાડો તાણે- એ લઈને આવ્યો છે અલ્યા પણ હવે આ અડધા આખા ઉલેવા ઇજ્જત ખોવો છો તમે મથે 12 મહિના બંધ કરાવીને ચારનું ચાલુ કર્યું એ આપણે બેસજો હોય ઘણી વાર બેહો ભાઈ અહીં બેહો તો એ બધા બેહો હોય ઘણી વાર બેહો પણ અમે કર્યું થવું એમાં પણ આ ઓને કલ્લો વેચી મારે ઘેર લડાઈ કરાવીને આવ્યો છે બહેરું એ મારીને લઈને આવ્યો છે. તો હળે મારા કલ્લો વેચી મારે અમે વેચે 12 મહિના ચહેરા ના ઘણી વાર અમે તો કીધું તું કે મારી પીવા પીવાની વાત ના પણ 12 મહિના બંધ તમને નતું કરાયું કરાય તો બંધ ચાલુ છે એમ આ કરી 5 વર્ષથી શાંતિ હતી કે નથી એમ કર્યું આપણા ગામમાં એ પૈસા વાળું ચાલો છે ભાઈ 5 વર્ષથી શાંતિ હતી કે નથી આ કરસમ બી કહેતા કે હું ધંધો કર્યો કે હારો હેડે છે પણ ધંધો કરો તો સારો ધંધો કરો અને પણ બીજો ધંધો ઘણો છે આ ઘણા ગામમાં કર્યા પણ નતા હેડતા એક કે બાપા, કોમાં મેળ આ પડે ગામમાં જેટલો ઘર બગડતો હોય છે ગામમાં બધો ઘર અમુક તો અડધો અરે ઘર આ ઊંધા કાઢી પગાડો નાખવાના. ભાઈ એક કામ કરો વાયર ગામ બહાર મેળજો બહારો કઈ ન ગોમ બહાર નીકળે, 50,000 દંડ કરો. બરાબર વાયરનો 50,000 દંડ કરો ગામ બંધ કરો ગામમાં કાઢી નો ખાવ ખાલી જો આ સારું કરી આ બહુ સરસ કામ કરી આ રહ્યો મને ગમ્યું સારી બેહો લે બેહો લે અમે પોતે મારશો તમારે તાણે ઉપરથી પેલા કોણે ખરાબ કીધું કરી દે ઓય બેહો લે એ બેહજો બે મિનિટ છોકરી વાત આપો તું બે લે ઓય ઘણી વાર ગાયડો જઈને જો તાણે ગાયડો જઈને જો ખબર ન પડતી જો મારી વાત સાંભળો હા બોલો આ બેવાનો કાઢો બહાર ગોમ બહાર ગામમાં કોઈ વ્યવહાર બંધ કરો વ્યવહાર બંધ કરો હા અને 50,000 રૂપિયા દંડ પાડો દંડ પાડો આ એ બે તૈયાર છે પી પીને ફૂલ થઈ જા તૈયાર જ છે કે આ ફળા મારી રહ્યા જો કે આ તાણે મને તો એવી વિચારો છે કે કુટુંબ એક હાલી દ્યો છો તાણે તમે તો ગામના સરપંચ છો કાલે ધંધો જ ચાલુ કર્યો કેવો એટલે કર્યો ખોટું જ કહેવાય કે તાણે ગયા એક કામ કરો બધી વાત છોડો હવે 5 વર્ષ સુધી હોય ને મોય ગામમાં લેવા નથી આપણે. ગોમો લેવા જ નહીં હોય ગામમાં ઘંટી બંધ દુકાનો બંધ એ તું સુધરી જા લે નકર આજ હોજે ઘેર બોધીને ડોશી પાસે માર ખવડાવજો અમે એવું કરીએ આ કલ્લો ને બલ્લો વેચો તો ઘેર આવીને બોધા બોધે તને તો હા ઘેર ઘેર તો કૂટ્યા જ ઈવન તો ભાઈ હવે બરોબર કુટ્યા નથી ઘેર હોજે વાત એટલે તમે કહેવાય રજા હતા અમે થોડો ફોરો કરીને જ છીએ શું શું કીધું? કેવો કરસમભાઈ? એમ કરો, તો મૂકી માટલું દે, પકડી એક નાખવાનું ભોડી ભોડી નાખો જ હું તમે બે આજથી 12 મહિના આજથી તમારી સજા થાય છે ભાઈ ગામમાં કોઈ વ્યવહાર ચાલે નહીં અત્યારે સરપંચ કે છે એ પ્રમાણે તમારે વર્તન કરવું પડશે હવે તમારે ભેગું આપવું હોય તો બે જણા 25,000 રૂપિયા આલજો દંડ આલજો. અને એ આ બંધ થાય તો 25,000 તો કમાણા ના થાય જીવનમાં 2 દાડા થયા છે. કમાણા હોય કે ના કમાણા એ 12 મહિના જો તમે ચાલુ ના કરો તો લેવામાં આવશે હા. નકર એમાં- લેવામાં આવે નહીં 100 રૂપિયા તો અરે ઉધાર પી ગયો છે એ અમાર કોઈ જોવાનું અમારે કોઈ લેવા દેવા નહીં. હું પીધું તો આ લેજો લેડો તમે વહીથી નીકળજો બહાર હેડ લેવડો. જવાની. ઓલે હેડો. આજના બધા તોડીનો ગહડો. લેડો. દહીની તો દળાવા દે બહેણો, બહેણો, દહીંનું બહેણું કોઈ ને બહાર ગોમ જાજો. બહાર ગોમ જાય બીજા ગોમ જવાનું તમારે. ચાલે, ચાલો, એ નીકળો, ભાઈ નીકળો. દંડ આલવા તૈયાર છીએ અમે 25,000 તૈયાર કરો. પછી નહીં આગળ કરો વાત. ભાઈ મારા કરે હે? ચાલો. એ પેલા વેચો બધા પૈસા તમે રહેતા મારે હવે નથી એલા જવાનું. કરિયાણું લાવ્યો હવે આ બધું ઘરનું ખોલું કાઢ્યું છે. આ. આ ઢેકળાં ને ઢેકળાં ને બધું આ ધોકા કર્યું છે. તો મારો એ હેડ કે હા, હેડો વળી. આવો ને આવો ને રોજી છે આવો ને. આવો, જી તો હેડો વળી, ત્યાં ગંધાય છે. હેડ જવાની. હેડો. સાહેબ, ભાઈ, હેડો, વાંક હેડો, કર્યો. મારી યાર અમારા હાથી બતાવજે તું નકર માઈનો કે તમે હવે હેડવાનું કરજો 12 ને મહિના બંધ કરીને બે વારમાં આ બે મહિનો ઓ ના ના ઓ ના રાખો નકર મર્ડર હાથ તૂટ તમે હેડો, તમે હેડ જવાની. આ ગામમાં શીખવાડે કે કોક ના આવું? ગામમાં શીખવાડે જ કે જેને છોકરો શીખે બીજું કોઈ ને આ સારું કર્યું આપણે શું કહેવું એ સારું કરી આ બધું ફોડી લો એ સારું કર્યું શું કેવું તાણે અને 25,000 રૂપિયા દંડ કર્યો ને એ સારું કર્યું કોણ ગામમાં લાંબા જ નથી પણ પહેવાય ન દેવાના ગામમાં કે ગામમાં કોઈ ઊભું હોય ને પાહણે આપણા જેવો કોઈ ડોહો કહે કે ભાઈ એના કરીને તારે બોલવા જ ન એ 12 મહિના રહે બાયના હા તારે ખબર પડી જાય બરોબર છે આ તો શું છે દારૂમાં તો લેવડો તાણ હવે આપણે. નાનો છોકરો એ શીખે હા એના કરતા બંધ કર્યા એ સારું છે હેડો તાણી તો જ્યાં હવે આપણે હેડો આપણે હેડે હેડો